सुखम त्विदानी त्रिविधम शृणु मे भर्तर्षभ। अभ्यासाद्रम ते यत्र दुःखान्तं च निच्छति। यत्तद्ग्रे विस्मिव परिणामेन्मृतोपमम्। तत्सुखम सात्विकम प्रोक्तमात्म बुद्धि प्रसादजम। अर्थात हे भरत श्रेष्ठ, હવે ત્રણ પ્રકારના સુખને પણ મારી પાસેથી સાંભળ, જે સુખમાં માણસ સેવા, ભજન અને ધ્યાન આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને તેથી દુઃખોના અંતને પામી જાય છે. આ જાતનું સુખ શરૂઆતમાં જો કે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે, માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે. વિષેન્દ્રિય સંયોગાધત્તદ્ગ્રેન મૃતોપમં પરિણામે વિસ્મિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. અર્થાત જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે, માટે એ સુખ રાજસ કહેવાયું છે. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહન્માત્મન નિદ્રાલ્યસ્ય પ્રમાદોત્થમ તત્તામ સ્મુદાહૃતમ. અર્થાત જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિદ્રા, આળસ અને પ્રમાદથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે.